ચોખવટ કરી દઉં, અમે રાવળ દેવ નથી, હા માલધારી સમાજમાંથી આવું છું અને આ બધો ડાયરો બેઠો ને બધો મારો ઘરનો ડાયરો છે અને મારા સંબંધીઓ છે અને આમની હારે હું મોટો થયો છું એટલે હું કોઈ કલાકાર તરીકે આ સ્ટેજ ઉપર નથી આવ્યો. એક સંબંધના દાવે માં ભગવતી કાળકાના કાલાવાલા કરવા માટે અમારે જગાભાઈ, અમારે સુનિલભાઈ રાજ મોબાઈલ, મારા શંકર કાકા, આ બધા જેના નામ આવડે છે એને હું લઉં છું. બીજા નામી નામી બધાય મારા મિત્રો છે, વડીલો છે, આની હારે અમારે જૂનો નાતો છે મારા ગઢિયા વખતનો. એટલે આ સ્ટેજ સુધી હું ડાકડમરૂના કાર્યક્રમમાં કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, પણ એક સંબંધના દાવે અમારા જગાભાઈ મારા ખાસ મિત્ર છે, બજાજ શોરૂમ થાનગઢ. હા એટલે કોઈ એવું ન સમજતા, જો કે મેં નિશાની તો પહેરી છે પણ અત્યારે કોકને એવું થાય કે આ તો બધા પહેરતા જ હોય. જગાભાઈ મારી ચતુરાઈ થી ચિતરેલ ચાકડા અને મારી વરુડી બાંધા તોળા બારણે એ પણ એમાં યુણ જો હોય હજાર અરે એમાં રંગ રે પુરજે મારી વરુડી નવગણ કે માડી સિંધમાં રોકી મારી બેન ની વારે જાવું છે માં અને સિંધ ની માલિકોર સુમરો મારી બેન ને કેદ કરીને બેઠો છે. તેથી આઈ વરુડીએ નવગણ ને શું કીધું કે નવગણ અમે ચારણ ની દીકરીઓ છે બાપ, અને તારું ગમે એવડું દળકટક હોય. નવગણ કહે છે કે માં મારું દળકટક બહુ મોટું છે. તેથી આ વરુડી શું કહે છે કે નવગણ તારું ગમે એવડું દળકટક હોય પણ અમે ચારણની દીકરીઓ છે. ભુવાજી જગાભાઈ એક પલ વારની માલિકો જો જમાડી ન દેવી ને તો અમે ચારણની દીકરીઓ વરુડી વરુડી મારા નવગણ મારા ને હડે રોકાતો જાબા નવગણ મારા નેહડે તારું દળકટક સાસુ પીતું જાય બાપ. અને દરિયાની માલિકો હજી તારે માર્ગ ગોતવાનો છે પણ મારા નેહડે સાસુ પીતો જા અને દરિયાની માલિકો જો માર્ગ નો દેખાડું ને તો હું આઈ વરુડી વરુડી નહીં બાપ. આઈ વરુડીએ નવગણ નું એવડું મોટું દળકટક હતું અને કુરડીની માલિકોર કટકને જમાડી દીધું ભુવાજી. અને ભગવતી માર્ગ દેખાડવા હાટું થઈ અને માતાજી 5 ડગલા આગળ હાલ્યા વરુડી અને પાછળ નવગણ નું દળકટક છે બાપ. અને નવગણ ના ભાલે કાળી ચકલી થઈને બેઠી નવગણ ને કીધું કે મારા નવગણ આ દરિયો છે, આની માલિકો તારું દળકટક નાખ અને પેલો તારો ઘોડો રાખજે અને એના આગલા પગે પાણીના સબસબિયા હોય ને પાછળના પગે જો ઝીણી રેબ નો ઉડાડું ને તો વરુડી વરુડી નહીં બાપ.
મેલડી એ મારી મેલડી પરગટ મેલડી હે મારી મેલડી મારી તું તો બાંધા છોડાય મેલડી હો મળી ક્યાંય કાળા ઘરાની જેલ હોય અને એમાંય મારી મેલડીને યાદ કરી હોય મધરાતનો ગજરો હોય જગાભાઈ અન મારી લીમડા વાળી મેલડીને યાદ કરી હોય બા મારી વસ્તી મારા છોરુડા બાપ મારા દીકરાઓ મારા બાલુડાઓ જુગ વિયા જાય અને જુગનો પાયો વિયો જાય મેં મેલડીએ બાવડું ચાલ્યું હોય અને એમાં ભલામણા પોણા 14 ની આવવા દઉં તેથી મને લીમડા મને બાવળે મેલડીને ખોટ પડે બા જગા ભુવા મળી તું તો મારો નોધારાનો આધાર છો મેલડી મારો લથડાનો ટેકો છો માં મેલડી માં એ તારી વાડી માં લીલો એ કણો જરૂર રે મારી મેલડી માં એ તારી વાડી માં લીલો એ કણો મેલડીને કોઈ ભજતા હોય મેલડીનું રટણ હોય ભલામણા મારી ગેરંટી મને મારો જાત અનુભવ છે એટલે મારી આંખમાંથી આંવડા વહેતા છે બાપ કે કોઈ નો ધણી હોય ને અને કોઈ નો પોગે ને અહીંયા મારી મેલડી પોગે બાપો કોઈ નો પોગે અહીંયા બીજા બધા બામણિયા દેરા છે બુઆ પણ આ તો મસાણી મેલડી કહેવાય બાપ હે જેથી અમરિયા દૈતને સાયલાના સરોવરની માલિકોર ગાના કરકાની અંદર એટલે કે ગાનું ખોખું હતું આ શુદ્ધ ભાષામાં તમને ગુજરાતી ભાષામાં સમજાવું એની માલિકોર જેથી અમરિયો દૈત ગરી ગયો ને અને તેદી માં ભગવતી ચોટીલાના પાડ માથે મારી ચામુંડા 6 મહિનાની નિંદ્રા કરે અને તેદી મારી સાથે બેનું ને સાયલાના સરોવરની માલિકોર બાંધીમાં તેદી દેવી પૂજકના સપને જઈ અને કીધું બાપ કે હવે બીજું કોઈ ધણી નથી ચોટીલાના પાડ માથેથી મારી માં ચામુંડને જગાડ બાપ અને ઈ જોગમાયા જેથી સાયલાના સરોવરે આવી અને સાયલાનું સરોવર બાપા એવું ભર્યું હતું બાપો બાપો મિત્રો માતાજી 80 વર્ષની ડોશીમાં બની અને એક અને બીજો ખોબો ને ત્રીજા ખોબે તો આખું સરોવર ઉપાડી લીધું બાપો તેથી 8 બેનું જ્યારે ટૂંકી પડી ને તેથી ભગવતી મેલડી જેના અંગનો મેલ ઉતારી અને મેલડી બનાવી બાપ અને અમરિયા દૈતને મારવા માટે મેલડીને આવવું પડ્યું તો ઈ ભગવતી મારી લીમડા વાળી મેલડી છે બાપ હે મેલડી આયા મારી મેલડી આયા મારી મેલડી આયા મારી લીમડા વાળી મેલડી આયા લીમડા વાળી
મેલડી આયા ખમ્મા કે જો માડી ખમ્મા કે જો માડી ખમ્મા કે જો કણજરિયા પરિવારને ખમ્મા કે જો જગમગ જગમગ થા મેલડી માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થા જગમગ જગમગ થા એ પણ લાવો ખણ્યું ને દોર અરે આજ કંકુ ના કરાવું હું કણજરિયાની કાળકા એકવાર યાદ કરો મને ગઢ પાવાની દેવીને અને ભલામણા આ તો ભાગ કહેવાય આવી ખબર વાળી જોગમાયા જેની કુળની દેવી છે બાપ ગમે એવો કફરો સમય હોય ને પાવા હામું લમણો કરો અને ભલામણા વર્તો કર્યો હોય ને વર્તો કર્યા પેલા જો તમારું કામ ન થઈ જાય તો મારી ગઢ પાવાની દેવી કાળકા નહીં બાપ મને મિત્રો યાદ છે હું ઘણા સમય પહેલા માતાજીના માંડવામાં અહીં આવ્યો હતો તેથી આ મઠ રહ્યો એ દેશી નળિયા વાળો હતો પણ આજ મને એટલો બધો જગાભાઈ મને આનંદ આવ્યો છે આ મઠ જોઈને મારા અંદરના આટડા રહ્યા ને એ ઠરીને હિમાળો વળી ગયા કે વાહ કણજરિયા અને વાહ મારી ગઢ પાવાની દેવી કાળકા વાહ બાકી કણજરિયાને આપ્યું બાપો અને કણજરિયાએ વાપરી પણ જાણ્યું આજ મારા આટડા ઠરીને હિમાળો વળી ગયા છે બાપ અને ભલામણા અહીંયા 10 ની નોટ આપી હોય અને હવારનો હુરજ નારાયણ ઉગે અને જો 50 કરીને પાછા નો આપે ને તેથી પાવાની દેવી કાળકા કાળકા નહીં બાપ બધો ઘરનો ડાયરો છે એટલે મને આનંદ કરવાની વધારે મજા આવે આમ હું આટલો કેમ ન રહેતો હોય એટલી મજા છે મને કારણ કે મને એવું લાગે છે કે હું મારા મઠે છું હે મારી રાયે આજ રેવત ને ફલાણિયા
રાજે માડી રમત પલાણી જા એ મારી શક્તિએ પલાણેલ સી મારી દેવી સો ગામને ગાગર બેડી જા બાંધી જા અરે રે માડી આજથી ઘડીએ ઉગાડ્યો તે દી નોતા ચાંદો માડી નોતા સુરા એ માડી નોતા ધરતી કે જે દિયા તેદી માંડ્યા એ મંડાણ મારી આદિ અનાદિ જોગ માયા મારી શક્તિ એ અરે રે તેદી ધરતી ના કીધાય મંડા હાલો સાલો મને શક્તિ હાંભરે મને ડગલે શક્તિ મને પગલે શક્તિ હે જેના અરવાડે રમી જાય મારી જગા ભુવાની શક્તિ બા મળી કોઈ દુઃખ પડ્યું હોય કોઈ વહમી વેલા હોય મારી શક્તિ પણ જોજે ઓમાં મારી કોઈ વાજા કોઈ વાદ નો માંડી જાય અને મારી મારા ગઢીએ કદાચ તને 5 આંગળીના ટેરવે મારી તને ધૂમ ધુવાડો કર્યો હોય ને માં એ તો મારી અમારી યાદ જાબરૂ રાખજે શક્તિ શક્તિ બા કેવી ભગવતી કે સકત સોનાળા વાળી દેવી રે દીકરિયા વાળી રૂડા તારા રાજ છે સકત સોનાળા વાળી દેવી રે દીકરિયા વાળી રૂડા તારા રાજ છે પાટડી ના પાદર વાળી નો મોરે નડિયાદ વાળી વિના તારા રાજ છે સમયે હું ગઢ પાવાની દેવી અને જગલા ભુવા જો ઓછિયાળું આહુડું પડવા દઉં હે અને દુનિયાની માલિકો જો ક્યાંય મોળો હોકારો થવા દઉં તેથી મને ગઢ પાવાની દેવી કાલિકાને ખોટ પડે બાપ શિવા ભુવા જેથી શિવા ભુવાને પેટ સંતાન નહોતું ને અને તેથી આ ગણધરિયાની કાળિકાને વિનંતી કરીને કીધું મળી બસ
તારી આટલી ભક્તિ કરતા અને મારી હું પેટનો પાછો એવો વર્તો કર્યો બાબા, અને કેવો વર્તો મારી કાળિકા આવી ખબર વાળી દેવી બેઠી હોય અને મારી તારા છોકરા તારી પાસે 5 આંગુડા પાડે અને મારી તું સાંભળ નહીં તો મારી તું પાવાની દેવી નહીં બાપ, પાવાની મિત્રો સમજો શિવા ભુવાને માતાજી કાળિકાએ કીધું કે આમ જો દૂધના ફીણ જેવો 9 મહિના અને 13 દિવસે જો દીકરો ન આપું ને તો જગતની માલિકો રૂપ પાવાની દેવી કાળુડે ને બાદ. અને મિત્રો એ બીજું કોઈ નથી, આ તમારી સામે જે બધા જગાભાઈ બેઠા છે આ માતાજી કાળિકાનો આપેલો હા માં ભગવતી કાળકાના આપેલા આ જગાભાઈ જે ભુવા અત્યારે ધૂણે છે ને એ મારી ગઢ પાવાની દેવી આપ્યો છે બાપ. એ કાળી રમે ભદર કાળી રમે, કાળી રમે ભદર કાળી રમે, મારા પાવાના ડુંગરે કાળિકા રમે. પાવાના ડુંગરે કાળિકા રમે. અને એટલું જ નહીં, મારી મેલડી આવે ને બાપ, મેલડી આવે મલપતિ જેના ઢોકમાં 51 હાર, રાજ કરાવે ત્રુઠે ત્રુઠે જેને દીકરા દે એ જેનું રૂઠી જાય એનું જડા પીટ કાઢે મારી મેલડી. એટલું નહીં, થાનગઢની માલિકો મારી બાવળ વાળી મેલડી બેઠી છે. જોજો મેલડી જ્યાં જ્યાં બેઠી છે ત્યાં ખરાબો જઈએ, માલિકી હશે જ નહીં. મેલડી શું કે બાપ, અત્યારે જેમ ગામ ધણી વાસુકી દાદા છે થાનગઢ ની અંદર, એમ આખા ગામની દેવી હોય તો બાવળ વાળી મેલડી છે બાપ. હે ભલા મના સાયકલ તો નહીં પણ સાયકલ નું પેડલ ગયું હોય અને મેલડી ની માનતા રાખે અને એ સાયકલ નું પેડલ જો મેલડી મેકવા ન આવવું પડે તેથી તો મારે બાવળા મેલડી ને ખોટ લાગે બાપ.
માનું સ્મરણ કરવાનું છે. માં ભગવતી જો માતાજી કાળકાના માંડવામાં આવ્યા હોય ને તો બે હાથે ઊંચા હાથ કરી તાલી વગાડી અને માનું સ્મરણ કરવાનું છે. બધા મારા બાપલીઓ જેને બધાને હાથ આપ્યો છે ઊંચા કરો. જગાભાઈ મારો બાપલીઓ હા આ કણદરિયા કંકોડાની ડાળો માતાજી તમે રંગે રમો માં રંગે રમો. લીલીના ઘેરમાં બીડા મોર બોલે મારી કાલિકાના રાજમાં. મોર બોલે મારી કાલિકાના રાજમાં. સવરા મોડપ રોજમાં માતાજી તમે રંગે રમો માં રંગે રમો. સવરા મોડપ રોજમાં માતાજી તમે રંગે રમો માં રંગે રમો. મારી મેલડી ના રાજમાં. વીણા મોર બોલે મારી મેલડી ના રાજમાં. જય રણછોડ ધજાયું દેવળમાં બેઠો મારો. અમારા જગાભાઈ દર 11 જાય એટલો બાપાને યાદ કરવા છે અને એ તો જગતનો નાથ છે. એક તારો આશરો ને એક તું આધાર છે. દેવળમાં બેઠો મારો દ્વારિકાનો નાથ. એને મુને માયા લગાડી આ બેંજાવાળા ટોન આપે ને એટલે હું ચાલ્યો ન રહું. એને મુને માયા લગાડી એ મારા વાલીડા શ્યામે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે. એને મુને માયા લગાડી પણ હુરજા આ બધા મારો માલધારી સમાજ અહીંયા હાજર છે અને પેલી દિયા ગણું તો મારી ભગવતી ઊંચા ડુંગર વાળી માં ચામુંડા અને મારા ભગવતરા મામા બેઠા છે. એની કૃપા અને થાનની અંદર થાન એટલે 24 નો ધણી જેને વાસુકી મહારાજ કહેવાય અને બાવળ વાળી મેલડી અને રણુજાનો રાય આ બધાની કૃપાથી રાસ ગરબામાં એટલું બધું નામ કરી દીધું છે. ડાક ડમરૂમાં હાલું છું અને રેગડી ગાવાની હોય તો હમણાં ગમન ભુવાજી અમે બધા હારે હતા. જગાભાઈ
આ ભગવતીની અને મારા ગામે એટલો મને સપોર્ટ આપ્યો છે 18 આલમે, મારા મિત્ર સર્કલ, આ બધાયને હું ઠાકરને માતાજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને કહું છું કે એમના ભર્યા ભંડાર રાખજે અને બધાને હાજા નરવા રાખજે જેને મને સપોર્ટ કર્યો છે. હુરજા એ હાલા જો ને સાસરે રે રેજન કાપડે દીધી માતાજી મોમાં જુનાગઢ થી જેથી સુરજાબાઈ દ્વારિકા હારે હાલી નીકળ્યા અને જીભનો માનેલ ભાઈ હતો એને કીધું કે બેન દેવા જેવું તો કઈ છે નહીં બીજું, આજ મારી પાસે દેવા જેવું બીજું કઈ નહીં બા. પણ મારા કુળની માલિકોર મારી મોમાઈ જેવી દેવી પૂજાય બા. મારા બેન, તમને જ્યારે સંકટ પડે, તમારી કઈ વહમી વેળા હોય અને તમને જ્યારે દુઃખ પડે ને ત્યારે હું તમને કાપડાની માલિકોર મોમાઈ આપું છું ને, એને યાદ કરજે બેન, તારું કામ ક્યાંય અટકાશે નહીં મારા બેન. એવા સમયની માલિકોર સુરજા પોતાના ભાઈને શું કહે છે કે મારા વીરા, તમે મને મોમાઈ કાપડાની માલિકોર આપો છો ને હું લઈ જાઉં એમાંય મને વાંધો નથી, પણ દ્વારકાની માલિકોર આંખડો વાઢેર કરી છે, એ કોઈ દેવી દેવસ્થાનના ધૂપ ધ્યાન ખાવા નથી દેતો બાપ. આંખડો વાઢેર દ્વારકાની માલિકોર કોઈ દેવી દેવસ્થાનના ધૂપ ધ્યાન થાય એટલે જગાભાઈ ગમે એ માતાજી હોય એના ફળા મગાવે કે તારી માતા આટલી બધી બળુકી છે કે હા, કે લેતો હોય તારી માતાના ફળા. ઈ ફળા ચોકની માલિકોર લાવી અને ઊંધા ગધાડે બેહારી અને ગોમતી નદીમાં ઈ ફળા પધરાઈ આવે બાપ. એવું હા ઘણા વાઠેરનું રાજ હાલે. આમ કરી આમ વેલડા જ્યારે જુનાગઢ થી હાલતા થયા અને માતાજી મોમાઈનું ફૂટ હવા ફૂટનું ફળું હુરજાબાઈએ ખોળાની માલિકોર મૂકી અને માને એટલી વિનંતી કરી કે મારી તું આવી તો છો પણ હે મન મારનો ખવરાવતી તું મોમાઈ. આકાશવાણી કરી કે મારી હુરજા દુનિયાની માલિકોર હું મોમાઈ હો બાપ. અને એક વાત બીજી તને એ કહી દઉં કે મોરાની માલિકોર 365 દિનો માંડવો મારી મોમાઈ નો જેદી નાખ્યો તો ને બાપ, અને 365 દીમાં જો મેં ક્યાંય નનામી નો નીકળવા દીધી હોય ને અને જો આ દ્વારિકામાં જો તારો વાંકો વાળ ખાવા દઉં ને તેથી મને મોમાઈ ને ખોટ પડે બાપ.
ટોડાની દેવી મમાઈ મમાઈ નહીં બાઈ ભજતું હોય ને આજ ઓશિયાળું જાહુડું પડવા દઉં તો મારા છોરુડા આય નહીં ગુજરાતની ધરતીમાં નહીં ભારતની ધરતીમાં નહીં પણ વિદેશમાં આવ્યા જાઓ અને મેલડી 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 તુહી મેલડી મેલડીનું રટણ હોય બાપ અને ભલામણા જો કે વિદેશની ધરતી માથે જો કે કડવો કાંટો વાગવા દઉં અને ઓશિયાળું વાહોડું પડવા દઉં તેથી તો હું મેલડી મેલડી નહીં બાપ હાલો 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 મારા કાનિયા જોગી ઉમર અને હાલાર માંથી હાકી માલધારી સમાજ 70-80 વર્ષની ડોહાની ઉંમર અને આખી આંધળા વાત બહુ લાંબી છે પણ મારે ટૂંકામાં કેવું છે એવી મારી નગટી વાયના ટોડાની દેવી મ્યાલડી દુકાળ ગાળવા માટે દુકાળ પડ્યો તો અને માલઢોર હાકી અને વઢવાણની બાજુની માલિકોર એના સીમાડાની માલિકોર આવીને ઉતારા કર્યા અને ભાયુ જાયુ હારે હતા એકાદ મહિનો રોકાણા બાપ અને ભાયુ જાયુ ઈ પાકલ આદમીને મૂકી ઈ વડીલને મૂકી અને બધા વિયાઈ ગયા અને અહીંયા ભૂખ્યો તરસ્યો પડ્યો રહ્યો અને એના ધર્મને યાદ કરતો હતો એમાં એક દલવાડીની દીકરી નીકળી બાપ દલવાડીની દીકરી નીકળી બાપ પગમાં ઝાંઝર પહેર્યા છે હાથમાં ચૂડલી છે ઈ પાકલ છે ઈ વડીલ છે આંખે ભાળતા નથી ઝાંઝરનો અવાજ આવ્યો એટલે પૂછ્યું કે બેન કોણ છો તમે કે હું દલવાડીની દીકરી છું બાપ કે બેટા મારું એક કામ કરીશ કે હા બાપા બોલો ને કે હું હાથ દીથી અહીંયા ભૂખ્યો બેઠો છું મને આ કોઈ ખવડાવવા વાળો નથી બેટા મને તું ભાત ખવડાવીશ કે હા બાપા વાત ઘણી લાંબી છે મિત્રો પણ એ દલવાડીની દીકરીએ જ્યાં સુધી એના પીરમાં રહી ત્યાં સુધી વડીલને ભાત ખવડાવ્યું અને જ્યારે સાસરે જવાનો ટાઈમ થયો અને છેલ્લી વાર ભાત દેવા જ્યારે એ વડીલને એ પાકલને જ્યારે મળવા ગઈ અને છેલ્લે ભાત દીધું અને કીધું કે બાપા હવે આ છેલ્લી વારનું ભાત ખાઈ લેજો બાપ કે મારે તો હવે સાસરે જવાનું છે કે બેટા આજથી સુધી તે મને ભાત ખવડાવ્યું મારી દીકરી
પણ હવે કે મારી પાસે દેવા જેવું તો કાંઈ નથી, પણ આટલામાં ક્યાંક મારું પોટકું પડ્યું છે, એ પોટકું લેતી આય બટા. અને પોટકું છોડ્યું, એની માલિકો એક દોઢિયું ત્રિશુલ અને એક શ્રીફળ એ દીકરીને, દલવાડીની દીકરીને આપી દીધું. અને દલવાડીની દીકરીએ પગે લાગી અને ત્રિશુલ ને શ્રીફળ લઈ અને હાલી નીકળી બાપ. હાહારાની માલિકોર એક નાનો એવડો ગોખલો કરીને ત્રિશુલ અને શ્રીફળ ચૂંદડી પાથરીને માતાજી મેલડીની સેવા પૂજા કરે. પણ કોઈ પણ દુખિયું માણા ઈ દલવાડીની ડેલીએ જાય તો એના દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય. પણ આ તો માણા બધું વધવા માંડ્યું એટલે પછી કુટુંબજનોને એવું થયું કે તો આ તો કોક કામણ ટુમણ વાળી લાગે છે, આને કાઢી મૂકો અહીંથી. જેથી ધક્કો માર્યો કે આ શું લાવી છે, આ ત્રિશુલ, આ શ્રીફળ લાવી, તેદુનું અમારા કુટુંબમાં ક્યાંય હક આવવા દેતી નથી અને અમારા ઘરે માણા હુકાતું નથી, આને ધક્કો મારી દો. ઈ જેદી મેલડી ઈ ડોહા પાસે પાછી ગઈ અને ડોહાને કીધું કે હે ડોહા, તારું તો નખો જ જાય છે કે કા ક્યાં ત્રિશુલ ને શ્રીફળ આપ્યું અને હું મારા હાહરાની અંદર ન રહી કે મને ધક્કો માર્યો છે. તેથી પાકલે અને વડીલે મેલડીને શું કીધું બાપ ખબર છે કે નકટી પાછી આવી બાપ. હે કે નકટી પાછી આવી, મેં તને દીધી હતી તોય પાછી આવી બાપ. એટલે મારે તમને એ કહેવું છે કે આજે જે નકટી વાયની મેલડી છે એ અહીંથી નામ પડ્યું છે મારી મેલડીનું બાપ. મેલડી આયા મારી, મેલડી આયા, મેલડી આયા મારી, મેલડી આયા મારી, નગટી વાયની મેલડી આયા. મેલડી આયા મારી, મેલડી આયા. મેલડી આયા મારી, મેલડી આયા મારી, નગટી વાયની મેલડી આયા. એ હાલો જોવા બાયો, હાલો જોવા મારી મેલડી દેવીને હાલો જોવા. હાલો જોવા બાયો, હાલો જોવા મારી મેલડી દેવીને હાલો જોવા. પાણી પી દેજો, ટાકા થઈને રખડતા મુઠી જારના નોતા માંડજો. એ મારી કાળકા તારી દયાથી એ માડી અમે ભોગવીએ 56 ભોગ. ભગવતી માતાજી કાળકાની દયાથી આ થાનની બજારમાં રાજ મોબાઈલ થાય બાપ. એક દી કઈ નહોતું બાપ, પણ અત્યારે અઢળક આપ્યું છે મારી ભગવતી કાળકાએ. એક દાન માગો મારા કણજરિયા, અને એકવી વખત નો આપું તો મને આજ ગઢ પામે આજ કાળકાન ખોટ બે. હે મને ખોટું રે લાગે આજ પાવાની દેવીને. કાળા અમારા કર્મના આન માડી વિધાતાને લખ્યા લેખ.
હે પણ માડી લાવો ખણિયું ને દોર એ જાજ કંકુ ના કરાવું કાળિકા એ જાજ કંકુ ના કરાવું કાળિકા અમારે ભાઈ ની ફરમાઈશ છે એકડી લઈ લો કે ઉગ્યો જો પૂનમ કેરો ચાંદ ભવાની રમે કાળ કારે લો બાવા
વાહ